દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ. અને છતાંય ત્યાં વાણી રૂપે બોલે છે તેની પાછળનો શું આશય? તો કે આ બુદ્ધિ એ બતાવે છે કે મને આ ખબર છે, જાણકારી એટલે જ્ઞાન આખું એ બીજાને પ્રભાવ પાડવામાં વપરાયું. જ્યારે જ્ઞાનીનું જે જ્ઞાન હતું એ સ્વભાવને પ્રગટ કરવા માટેનું હતું, તો વપરાયું છે આમાં એનાથી પ્રભાવ પાડવામાં. અને એટલે જ પછી જ્ઞાન તો એનું એક છે, પણ આપણે વાપર્યું પેલું પ્રભાવમાં, એટલે આપણને અંદર કશું ફેરફાર થાય નહીં. પછી શાબ્દિક રૂપે બધો ફેરફાર થાય, હજારો લોકો માનતા થાય, વાત સાંભળતા થાય, વાહ વાહ કરતા થાય, બધું થાય. એમાં મિલકત કશી નહીં, મિલકત કશી નહીં. આ બહારનું જો સંજોગ બદલાયો તો જીરો થઈ જાય, કારણ કે અંદર તો કશું હતું નહીં. અને જો બહારનું બદલાયો તો ઠપ થઈ જાય બધું. જયારે જ્ઞાનીને તો એવું કશું ના હોય. જ્ઞાનીને તો ગમે તેવા સંજોગો આવે નહીં, બહારના ઘરના ગમે તેવા સંજોગો આવે, કારણ કે એ તો દરઅસલ જ્ઞાન સ્વભાવમાં આવેલું છે. પોતે પોતાની ભૂલોને કાઢવા માટે જ્ઞાનનો ઉપયોગ કરીને બેઠેલા છે. અને જેને પોતાનું જ કલ્યાણ કરવામાં જ ઊંડા ઉતરેલા છે, એને આ સ્વભાવ પ્રગટ થયા વગર રહેતો નથી. પછી એને પેલું પ્રભાવનું રહેતું જ નથી. પ્રભાવ આખું ખલાસ થઈ જાય ને એ દિશા જ બંધ થઈ જાય એની. કોઈ એક વક્તા હોય ને એના આગળ તમે બીજાની વાત કરો ને કે આવું તરત નફરત દેખાય એનામાં. અને કેટલાક વાણી સુધી આવી જાય, એમની વાત જ ના કરતા કે તે એટલી બધી નફરતો બહાર આવી જાય છે. આ કેટલી મોટી વાણીની અંદર જ આટલી બધી નફરતતા દેખાય. તે એમાં સ્વભાવનું કે વાસ્તવિક જ્ઞાનનું આવ્યું જ ક્યાં બધું? એ તો બધું શાબ્દિક જ્ઞાન છે. તમને જ કોઈ બીજાને જોઈને નફરત ઊભી થાય છે, અને તમે કહો છો કે દરેકની અંદર આત્મા જુઓ, તો આ બે તો કેટલી મોટી વિરોધાભાસ છે. આ તો બહુ મોટો વિરોધાભાસ છે. નફરત, મતભેદો, આ તો બિલકુલ આ વિતરાગો માર્ગની અંદર ચાલીએ એટલે તો બિલકુલ. અને એવું રહેતું હોત તો ભૂલ ગણાય કે ઓહો મારી ભૂલ કહેવાય આ તો. અને એ ભૂલમાંથી ઉઠતું એને પહેલા જ શીખવું પડે કે ઓહો આ મારે જ મારી આ ભૂલ પહેલા કાઢવી પડે. આ તો બહાર તો શું છે કે બધા મોટા ભાગે બધા ભોળા જીવો, એટલે બધા જે કર્યા કરે એને વિચારાને અને ચાલ્યા કરે બધું. ભોળા જીવો ને, અને કેટલાક ને તો બીક બતાવે, જો આવું કરો આવું બોલો ને વિરાધ ના થાય, આવું અનુમોદન કરો તો સ્વચ્છંદ કહેવાય, જાત જાતનું ડર બતાવે આપણને. તે પેલા ડરના માર્યા બિચારા ઘેટા તઈ બેસી રહે. પછી મૂળ બિચારાને ડર પેસાડી દે છે. હા, એટલે ડર પેસાડી દે પેલાને. ઉડતું એને કહેવાનું કે તું થિંકર બન, અહીંયા તું 10 જગ્યાએ જા, તપાસ કર ને શોધ, એવો થિંકર બન કહીએ. તું જાતે શોધતો થાય ને કે આને આ કહેવાય અને આ કહેવાય એમ. અહીં જ બેસી જા, એવું એ વિતરાગ માર્ગમાં એવું ના હોય. વિતરાગ માર્ગ કે શોધો તમે, અને તમને જ્યાં ઠંડક લાગે, જ્યાં આવા અનુભવ થાય ત્યાં બેસો.
એટલી જબરજસ્ત મુક્તતા હોય એમાં તો, નિર્ભયતા વાતાવરણ હોય, કોઈ બંધનના વાતાવરણ ના હોય, જે વાત કરવી હોય એમની પાસે કરી શકાય, જે ગુરુનું બોલવું હોય કરી શકાય, બધું એમને જુદાઈ ના લાગે ને પછી. આ તો જો એમની હાજરીમાં કોઈક બીજાનું જો માનનું બોલે ને તો અસર થઈ જાય. તમે કોઈ બીજાના વાહવા બોલો એમના આગળ, તેમની અંદર લાય લાય ભરી જાય. આ તો વિતરાગ માર્ગ જ નું, આ તો શબ્દો વિતરાગના જ્ઞાનીના શબ્દો છે ખાલી. અને એ શબ્દોને આપણે સાંભળીને એવું માની લઈએ કે ઓહો આ તો આમ છે ને તેમ છે, તો ભૂલ આપણી થઈ જાય પછી. સમજાય ને? એટલે દાદા ભગવાનનું બહુ જ સરસ અમને લોકોને આ શીખવાડી દીધું. આ આજ્ઞાનો ઉપયોગ તારી જાત ઉપર લઈ અને જીવન જીવવા માંડે. એનાથી જે જગ્યાએ તારી જે ફાઇલો છે એની સાથે રહી અને તું આ બરાબર મારા શુદ્ધાત્મા જોવાનું, રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત સમજવાનું એમાં પડી જાય. અને એની અંદર જો આવીશ ને તો ધીમે 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 મારી દશાનો અનુભવ, મારી વાતોનો તને અનુભવમાં તું જતો જઈશ. શબ્દોમાં નહીં, અનુભવમાં આવતો જઈશ. કારણ કે તે તારા દવાને તારા રોગ માટે ઉપયોગ કર્યો. દવા વેચવા માટે નહીં, દવા પીવા માટે આપી છે આપણને. અને પીવાના બદલે આપણે વેચવા માંડીએ તો પછી ઊંધું થઈ જાય. અને એને જ સ્વચ્છંદ કહેવાય છે ને. સ્વચ્છંદ એટલે પોતે બધી વાતોને જાણે છે, હું જાણું છું, એ જ સ્વચ્છંદ. એને ઘરમાં જઈને પૂછે ને તો આની ફાઇલ કે જવા દો ને, વાત જ. એટલે સમજી જવું કે આ કેટલું પરિણામ પામ્યું છે અહીંયા. જ્ઞાન તો 1% સુગંધ, 1% તો આવે ને. આપણે એવું નથી કહેતા કહો જ્ઞાની જેવું થઈ જાય, પણ 1% થી જ શરૂ થાય ને. એટલું તો થાય ને કે ભાઈ ના, એ મને ગમે તે કરે છે ખરા, પણ બદલાઈ ગયા છે ખરા એ પહેલા કરતા. અત્યારે બોલી નાખે છે, આવું આમ કરે, પણ બદલાઈ ગયા છે ખરા. બધું જ ખબર પડે. પણ આપણે શું છે કે આ પેલું પ્રભાવ પાડવામાં જઈએ ને એટલે બધું ભૂલો થઈ જાય છે. અને પેલો બુદ્ધિ બધા વાઘા પહેરી લે. પછી જ્ઞાની જેવા જ વાઈફ સાથે 2 કલાક બહાર જવાનું હતું, એ તો તારો મોહ કહેવાય કે તારે જવું તો જા, મારે તો આ બધું સત્સંગનું જ કરવાનું કે છે. આપણે તો હવે આખું આ મન વચન કાયા જગત કલ્યાણ માટે વાપરવાનું. તારું જ કલ્યાણ નથી, શું જગત કલ્યાણ થવાનું છે? આ વાઈફ જોડે જા, વાઈફને સંતોષ આપ, પછી તું જ્ઞાનીને સંતોષી શકીશ. હજુ તો નથી વાઈફને સંતોષ આપ્યો, નથી દીકરાને સંતોષ આપ્યો, નથી ફાધરને સંતોષ આપ્યો, અને એ કે છે કે હું જ્ઞાનીને સંતોષ આપવા જાઉં, તો ક્યાં મેળ ખાય એનો? આ તો બહુ મોટી તપશ્ચર્યા છે. આ તો જ્ઞાનીની આજ્ઞાને પચાવવી એ તો બહુ મોટી તપશ્ચર્યા છે. જીવન જીવવાની પદ્ધતિ છે. આનો શબ્દ રીતે જાણવાની પદ્ધતિ નો. આમાં કઈ કોઈ ડિગ્રી મેળવવાની, શિષ્યો બનાવવાની, આશ્રમો બનાવવાની આ એ પદ્ધતિ જ ન હોય. આ તો પોતાનું કામ કરવાનું, મારી વીકનેસ બધી ખલાસ કરવા માટેનું જ્ઞાન છે. બરાબર. એટલે બહુ સૌથી વધારેમાં વધારે વાક્યોનો પોતે પોતાના માટે ઉપયોગ કરે ને ત્યારે પેલી બુદ્ધિ વાઘા ના પહેરે. બરાબર છે. આ તો તમને તો આટલી ખબર પડી ગઈ કે ઓહો આ બુદ્ધિ મારી વાઘા પહેરી કહેવાય. આ એક ઉપરથી તમને બીજું ઓળખાણ થતા ધીમે ધીમે ખબર પડશે. હવે નહીં તો એ બુદ્ધિ પાછી એવી છે ને કે ખબર ના પડવા દે, પોતાને ધણીને ખબર જ ના પડવા દે કે આ વાઘા પહેરેલા છે. નહોતી જ ખબર ને. અને
કોઈ કહે ને તોય પાછું એ સ્વીકારે નહીં એ. એટલે બહુ બહુ અઘરું છે આ તો. હંમેશા આ બુદ્ધિનું ઓળખાણ પડવી, અને એ બુદ્ધિને જો ઓળખી ગયો તો બહુ ઝડપથી આ કશાયો ખલાસ થવા માંડેલા. જ્યાં સુધી હજુ આ ડિસ્ચાર્જ કશાયો છે, અને ડિસ્ચાર્જ કશાયોની અંદર પણ જે કંટ્રોલેબલ નથી હજુ, ક્યારે અંદર એ પાણી પીને મોટા થઈ જાય ત્યાં સુધી જાગૃત રહેવું જોઈએ. એને એવું નહીં કે આ ડિસ્ચાર્જ કશાયો એટલે આપણે કશું થાય નહીં, બધું થઈ ગયો, એ ભૂલ ભરેલું છે. પછી ત્યાંથી એવું જ લીધું છે ને કે આ તો ડિસ્ચાર્જ છે એટલે આપણને જ્ઞાની સમજાવવા માટે આ ડિસ્ચાર્જ શબ્દ મૂકેલો છે અને એક્ઝેક્ટ છે, પણ એ શબ્દનો કશાયોને ઉપરાણું લેવામાં વાપરીશું ને તો પછી ખલાસ થઈ જઈશું ત્યાંથી જ. શબ્દ એનો એ જ છે ને વાસ્તવિકતા છે, પણ એ સમજવા માટે છે, નહીં કે રક્ષણ કરવા માટે. બેમાં બહુ ડિફરન્સ છે. હા એટલે જ થયું, મેં કીધું આમાં કંઈક સમથિંગ રોંગ આમ જઈ રહ્યું છે મારી લાઈફમાં. તો થયું કે આ વાઘાનું બોયલા, તો મેં કીધું પૂછી જ લઉં કે હું શું સાચો રસ્તો મને ખબર પડે. બહુ જ પોતાની ફાઇલો સાથે એક બે જણના વ્યૂ પોઈન્ટ સમજવા માટે જ કલાક જાય છે, અને પછી એ 5 કલાક સત્સંગ કરતા હોય. હજુ આ બે વાત ઘરના લોકોની સમજવા માટે કલાક જાય છે, વ્યૂ પોઈન્ટ સમજવા માટે. એ વ્યૂ પોઈન્ટ સમજાતો નથી તો પેલું જ્ઞાનીનું આપણને કેમ ના સમજાશે આ બધું? એટલે બહુ જે લોકો જ્ઞાનનો ઉપયોગ પોતાની વીકનેસને કાઢવા માટેની અંદર બરાબર ઊંડા ઉતર્યા છે રિયલી, એ તો એનું તો કામ થઈ જાય ને. એને પોતાને અનુભવ થાય કે ખરેખર હું એવી જગ્યા ઉપર આવી રહ્યો છું કે જે દાદા જે કહેવા માંગે છે એવી જગ્યા ઉપર આવી રહ્યો છું, અને એની સુગંધથી જ કામ થયા કરે. પછી દાદા કે મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે ને કે તમારે એક શબ્દ પણ ના બોલવો પડે અને લોકોનું કલ્યાણ થાય. જેટલા શબ્દ તમારે બોલવા પડે છે જો એટલી કચાશ ચડતી તમારી કે છે. અને એવું જ્યારે આવે ને ત્યારે પેલું જગત કલ્યાણના વ્યવહારની અંદર તમારે જવાનું છે. ત્યાં સુધી તમે તમારામાં પડો. સમજાય ને? બહુ ઊંડું છે આ. અને જો એ પોતે પોતાના ભૂલો જોવામાં પોતાની જાતે અંદર મુક્તો થયો ને તો એને બહુ ખબર પડવા માંડશે આ બધી. બહુ જ ખબર પડવા મળે છે. આખો વ્યવહાર એ નિષ્ક્લેશ થતો જાય, મતભેદ વગરનો થતો જાય, પક્ષાપક્ષી વગરનો થતો જાય. આ બધી વસ્તુઓ બહાર આવતી જાય ત્યારે જ જાણવું કે ઓ સાચા જ્ઞાન બાજુ જઈ રહ્યા છે આપણે. હું 2 ભૂલો કાઢું, પેલા 2 ભૂલો કાઢે, 2 જણા હામે હામી. કેટલાક તો સત્સંગનું આ બધી દાદાની વાતોનું એટલું બધું જ્ઞાનનું જાણેલું હોય ને તો પેલા એક જ્ઞાનની વાતોમાં લડે અને પેલા જ્ઞાનના વાતોથી લડે. પેલા કંઈક દાદાએ આમ કહ્યું, પેલા કે દાદાએ આમ કહ્યું, તો 2 જણ એમ જ લડ્યા કરે, 2નો વ્યૂ પોઈન્ટ લઈને. પહેલા પેલી સંસારના વાતોથી મતભેદ પડતા હતા, હવે આ જ્ઞાનના શબ્દોથી મતભેદ પડે છે. મતભેદ તે નહીં જ રહ્યા. પહેલા સંસારની કોઈક વાત હોય ને એમાંથી મતભેદ થતા હતા, હવે બે પાસે જ્ઞાનની વાત હોય એટલે જ્ઞાનના શબ્દોથી હવે મતભેદમાં છે. તે તો એનું એક થયું ને. તો મતભેદ રહ્યો ત્યાં સુધી પેલું જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપે
આપણે વાપર્યું નથી. એ બાઘા સ્વરૂપે રહ્યું છે, બહાર દેખાડવા પૂરતું રહ્યું છે. એટલે બહુ જેમ જેમ પેલી આપણી સમજણો બદલાતી જાય એમ બધું ફેરફાર થાય. પણ બહુ સરસ પ્રશ્ન છે અને જાણવા જેવું છે. ના એટલે જ તમે બધું એકદમ ડિટેલ્સમાં સરસ બધું આમ સમજાવો ને, એટલે થયું કે હું તમને જ પૂછી જોઉં, એટલે મને મારી લાઈફમાં ક્યાં જાવું એ ખબર પડે. બધું બહુ જાણવું જોઈએ. નહીં તો આ બુદ્ધિનું કામ કેવું છે કે ઓહો, જ્યાં માન મળ્યું ને, જ્યાં શબ્દો મળ્યા ત્યાં એ આકર્ષાઈ જાય છે. હા, બુદ્ધિનું કારણ શું? બુદ્ધિશાળી સામે મળે ને તે એની જોઈને આકર્ષાઈ જાય. તે તો વકીલ હોય ને તમે ગમે તે કેસ આપો ને જીતાડી આપે. ગમે તે પ્રશ્નનો જવાબ વકીલને પૂછો તો તરત આપે. તો શું જ્ઞાની થઈ ગયા? તો ના, એના જીવનમાં શું છે? જીવનમાં શું છે? ઘેર મતભેદ પડતા હોય, ઘેર બધા એના એક પ્રોબ્લેમ્સ હોય, જ્યાં હોય ત્યાં બધા પ્રોબ્લેમ્સ હોય છે. ઉઘાડા મતભેદ જ્યાં દેખાતા હોય ને ત્યાં આપણે કહીએ કે ઓહો આવું જ્ઞાન છે ને આવું જ્ઞાન. પેલા કે આટલા મોટા તો મતભેદ છે. જ્ઞાની વિતરાગ માર્ગમાં તો કોઈ પણ જીવ જોડે મતભેદ નથી. એમને બરાબર. ગમે તે ધર્મના લોકો આયા હોય, બેઠા હોય, એમની જોડે રહેવાનું થાય તો એમને કોઈ તકલીફ નથી એની. સમજાય ને? એટલે આ બહુ સરસ વાત છે તમારી. બહુ સરસ સમજાવ્યું. થેન્ક યુ. બહુ જ ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. યા બીજાને પણ કોઈ પ્રશ્ન પૂછવો જરૂરથી પૂછી શકો. આપણા મહાત્મા મહેશભાઈ પણ કંઈક વાત કહેવા માંગે પાછા. દાદા ભગવાન એમ કહે છે કે જ્ઞાનમાં તો શું કહે છે, તમે એક્ઝેક્ટ સમજો અને જાણો. બરાબર. પહેલું સમજો ને પછી જાણો, એટલે ક્રિયા એની મેળે જાય. સાચી વાત છે. અમલમાં મૂકવાનું નહીં. એટલે આમાં દાદા શું કહેવા માંગે છે? હા, એટલે દાદા ભગવાન એમનું જે આખું વિતરાગોનું જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે સમજવાનું. જેમ આપણી પ્રકૃતિ કોઈ ઊંધું કામ કરતી હોય તો આપણે એમાં સમજવાનું છે કે આ ઊંધું છે, આ કરવાથી એનું ફળ આવું આવે છે, એવું સમજી લેવાનું છે. એમાં અને એ સમજ્યા પછી આપણી અંદર એવી સમજણ ફિટ થઈ ગઈ કે આ વસ્તુ ખરાબ છે એવો ઓપિનિયન થઈ ગયો કે આ ના હોવું જોઈએ. એટલે આપણે જ્ઞાનની સમજ અંદર આવી ગઈ. એ સમજથી આપણો ઓપિનિયન બદલાઈ ગયો અને ઓપિનિયન બદલાઈ ગયો એટલે આપણે એ જ્ઞાનને સમજ્યા કહેવાય. પછી આપણે એને જાણવાનું. હવે જાણવાનું એટલે શું? તો કે આપણે હવે જ્યારે પાછું વર્તન થતું હોય ત્યારે પાછું ઊંધું થતું હોય આપણે જે સમજ્યા હોય એના કરતા, તો એ વખતે પેલા વર્તનને હવે તમારે જાણવાનું કે આ શેના આધારે થાય છે. તો કે પહેલા જે ઊંધી સમજણ હતી એના આધારે આજે વર્તન થાય છે. એટલે જ્ઞાન જે સમજેલા છે એ સમજણ શું કામ કરે? તો કે આ વર્તનને એવું બતાવે કે આ ના હોવું જોઈએ. એટલે એને તમારે વર્તનમાં મૂકવાનું નહીં. જેમ કોઈનો અહમ દુભાયો, કોઈ ધર્મનું પ્રમાણ દુભાયું, આપણી વાણીથી કોઈને દુઃખ આપ્યું, તો આપણે જે વાણીથી દુઃખ આપ્યા
એ જે વર્તન છે એ બદલવા જવાનું નથી કે મારે આવું ના બોલવું જોઈએ અને બોલાઈ ગયું તો આવું કરો આમ કરો, એ તમારે નહીં કરવાનું. તમારે આ જ્ઞાન જાણવાનું કે આ વાણીથી કોઈને પણ દુઃખ થાય છે, એ દુઃખ આપ્યું એ મને જ પાછું દુઃખ રૂપે આવવાનું છે. આ વાણીથી આપણે એને બોલ્યા અને દુઃખ થયું, એ બહુ ભયંકર હિંસા થઈ કહેવાય. એ જેમ જેમ જ્ઞાન જાણ્યું તમે, પછી એ જ્ઞાનથી શું થશે, એ સમજણ આવતા આવતા વધતી જશે. એટલે સમજણ એની મેળે જ વર્તનમાં લાવશે. પછી તમે બોલવા જશો ને બંધ થઈ જશે વાણી ત્યાંથી, કારણ કે પેલી સમજણ ત્યાં આવીને ઊભી રહેશે. જેમ 500 રૂપિયાની નોટ છે એવી આપણને સમજણ પડે, પછી આપણે એને શીખવાડવું પડે કે આ નોટને હાચવીને રાખજે એવું, કે એની મેળે જ રાખે. આ નોટ 500 રૂપિયાની છે એવી એને સમજ પડે, પછી આપણે શીખવાડવું પડે ખરું કે તું જોજો 500 રૂપિયા જવું હાચવીને રાખજે, હાચવીને રાખજે એવું કહેવું પડે ને? તો કે ના કહેવું પડે એને. કેમ? તો કે એને સમજ પડી ગઈ છે. આ એટલે કોઈ પણ વસ્તુનું વર્તન ની અંદર શીખવાડવાનું હોય નહીં. ખરેખર તો આખું જગત જે જ્ઞાન આપે છે કેવું છે, વર્તનને ફેરવો, ક્રોધ ના કરો, લોભ ના કરો, કોઈને દુઃખ ના આપો. જ્યારે દાદા ભગવાન શું કહે છે, તો કે આ જ્ઞાન તમારી સમજમાં લાવો, કરવા નહીં જવાનું આપણે કશું. અહમ દુભાય નહીં, અને દુભાઈએ તો શું શું એનું પરિણામ આવે એની સમજ કેળવી લો તમે. અને જેમ તમને એ સમજ આવશે ને એમ પેલું વર્તન એની મેળે જ આવશે. પછી આખું જગત પોતાના વર્તનને બદલવા માટે મહેનત કરે. વર્તન ઉપર જ આખા ધર્મોનો આધાર રહે છે. જ્યારે દાદા ભગવાન એ વર્તન ઉપર બિલકુલ ધ્યાન આપતા નથી. એ કે વર્તનનું જોવાનું જ નહીં, તમારે શું જોવાનું છે, તો કે આ સમજણનું જોવાનું. અત્યારે પહેલા તમારી સમજમાં શું છે, તો કે આવું વર્તન ના હોવું જોઈએ, અને તમે એનો પસ્તાવો લો છો. આ બે કામ થયું તો પછી તમારું જે બહારનું વર્તન છે એની મેળે જ આવશે. સમજાય છે? જેમ 500 રૂપિયાની નોટની સમજણ આવી ગઈ, પછી એનું વર્તન એની મેળે જ બદલાઈ જાય. એને કહેવું પડે નહીં. એવું આની અંદર પણ તમને આ જ્ઞાનની જેટલી સમજ પડવા માંડી એટલે ખબર પડી ગઈ કે હો આ બધી ભૂલો કહેવાય, આ બધું અજ્ઞાન કહેવાય, આ બધી વસ્તુ નકામી કહેવાય, આ ક્રોધમાન માયા લોભ કહેવાય. એ ખબર પડી ગઈ એટલે એની મેળે જ એ કામ કરશે. પછી બિલકુલ આપણે વર્તન બદલવા જઈએ ને તો બદલાય નહીં. અને ઘણીવાર તો વ્યવહારની અંદર કોઈ જગ્યાએ આપણું વર્તન બહારથી સારું રાખ્યું હોય ને, પણ અંદર તો નર્યા કશાય ચાલતા હોય. મારો લાખ આવે ને ત્યારે એને ખબર પાડી છે કે તે ઉડતું બહાર વર્તન સારું રાખ્યું અને અંદર તો ભયંકર બધા કશાય, એટલે ઉડતી વધારે હિંસા કરી. એને પેલો બહાર બોલી નાખ્યો હોત એ સારો ઉડતો, કે લોકો જુએ કે આમણે આવું બોલ્યા નકામું કહેવાય, એની ભૂલ દેખાય એને. પણ આ તો બહાર તો બધું સારું દેખાયું અને અંદર એના માટે વેર બાંધ્યું છે, અંદર બધો દ્વેષ કર્યો છે. એટલે આ દાદા ભગવાનનું આખું જે વિજ્ઞાન છે વિતરાગોનું આ કાળના માટે, એ બહારનું કોઈ પણ જાતની શુદ્ધિકરણ કરવાનું નહીં, સમજણું અંદર લાવતું જવાનું છે.
અણસમજણો જેટલી જેટલી ખાલી થઈ ગઈ એટલું વર્તન એની મેળે જ બદલાવા માંડશે. આ 500 રૂપિયાની નોટની અણસમજણ જતી રહી અને સમજણ આવી એટલે વર્તન આપમેળે બદલાઈ જાય છે. એમાં કહેવું પડતું નથી કોઈને કહો હવે તું સાચવી લે અને આ ઠેકાણે મૂક, કશું કહેવું ના પડે. એને સમજણ આવી ગઈ કહો આ 500 રૂપિયાની નોટ, આ 2000ની નોટ, આ ડાયમંડ બધું સમજ પડી ગઈ એને. સમજાય છે ને? બહુ સરસ આ દાદા ભગવાનનું આખી થિયરી છે, વિતરાગ ભગવાનની થિયરી છે આ, કે બિલકુલ આમાં તમારે તમારા વર્તનને સુધારવા માટેની કોઈ મહેનત કરવાની નહીં. આખું જગત રોજ હવાર પડે ક્રોધ ના કરો, માન ના કરો, લોભ ના કરો, મોહ ના કરો, આ બધી વાતો બધા લોકો કે કર્યા કરે છે. અને આપણે લોકો રોજ કહીએ છીએ કે ભાઈ ક્રોધ કરવો નથી પણ મારાથી તો થઈ જ જાય છે, મારે તો બોલવું નહોતું પણ બોલાઈ જ જાય છે. તે ઉડતું આ જે ધર્મ, આ જે બધી વાતો સાંભળીએ છીએ જ્ઞાન, એ તો મૂંઝવણ ઊભી કરે છે અંદર. એક બાજુ ક્રોધ બંધ થતો નથી અને રોજ પેલા લોકો કે ક્રોધ બંધ થવો જોઈએ, ચિંતા બંધ થવી જોઈએ, તે આપણે થતું નથી. તે ઉડતી મૂંઝવણ ઊભી કરે છે. એટલે દાદા ભગવાન શું, અમે તમને કશું બદલવાનું કહેતા જ નથી. અમે તો તમારે તો આ જ્ઞાનની જે સમજણો છે બધી, એ સમજણ અંદર ફિટ કરતા જાઓ અને એ અણસમજણને ખાલી કરતા જાઓ છો. એટલે એની મેળે જ પેલું ક્રોધ માન માયેલો બધા ખલાસ થવા માંડે, બહાર વર્તન એની મેળે જ સરસ થવા માંડશે. એટલે બહુ વૈજ્ઞાનિક ધર્મ, વૈજ્ઞાનિક જ્ઞાન એ દાદા ભગવાને આપણે પાસે આજે ઓપન કર્યું છે. આખું જગત પોતાના વર્તનને બદલવાની માથાકૂટોમાં પડ્યું છે, ત્યારે દાદા ભગવાને 9 કલમ આપી. ભાવના સુધારો, ભાવ સુધારવા માટે ભાવના સુધારો, આ વર્તન સુધારવાની માથાકૂટ ના કરો બધી. સમજાયું ને? અને આ વર્તન તો પેલી સમજણનું પરિણામ છે. જેવું તમને સમજણ આવી ગઈ કે આ વસ્તુ કરવાથી ખોટ જાય છે તો તમે એની મેળે જ અટકી જશો. ત્યાં આ જગ્યાએ અડવાથી કરંટ લાગે છે, સમજ આવી ગઈ, તમે અડો જ નહીં ને, ઊંઘમાં ના અડો. કેમ? તો કે પેલી સમજણ કંઈ કામ કરે છે પેલા વર્તન ઉપર. આપણી સમજમાં ફિટ થઈ ગયું કહો જો અહીં અડીએ તો કરંટ લાગે, કરંટ લાગે એટલે મરી જવાય, બધું સમજ પડી ગઈ એને. જેટલી સમજણ એની પાકી એટલું વર્તન એની મેળે આવે. પછી એને કહેવું ના પડે કે અહીં અડતા નહીં ભાઈ તમે હવે, કારણ કે એને સમજમાં આવી ગયું છે. એટલે વર્તન એ તો સમજણનું પરિણામ છે. આખું જગત વર્તન તમે આમ બદલો, આમ કરો, કરો 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 શબ્દ હોય. જ્યારે વિતરાગોના જ્ઞાનમાં કરો શબ્દ જ ના હોય, સમજો બસ. કરવાનું કશું જ નહીં તમારે. લોકો બધું કરવાનું જ બતાવે. જે ધર્મમાં જાઓ ને આમ કરો, આમ કરો. પેલા જ્યોતિષ પાસે જાય તે કરવાનું બતાવે, બીજાની પાસે જાય દુઃખ કરવા એ કરવાનું બતાવે, બધાએ કરવાનું જ બતાવે. જ્ઞાની એકલા જ એવા હોય, કશું જ કરવાનું એ કે સમજો. અને સમજવાનું શું? તો કે આ અણસમજણથી આ બધું ઊભું રહ્યું છે. અણસમજણ ખલાસ થઈ તો તમારું વર્તન એની મેળે બદલાઈ જશે. સમજાય ને? એવું બહુ જ સરસ વાત છે દાદા ભગવાનની આ, અને બહુ વૈજ્ઞાનિક વાત છે. આપણે છોકરાને જો તું આમ કર તેમ કર એવું નહીં, એને સમજણ આપો કે જો આવું કરીએ તો આવું થાય અને આની અંદર આવું થાય, આવો અનુભવ થાય, એ બધું એને સમજણ આપો. એટલે બિલકુલ
સમજાય. બિલકુલ વર્તન ઉપર આપણે બહુ એ નહીં કરવાનું. એ વર્તનમાં ભૂલ થાય તો પ્રતિક્રમણ કરો, માફી મંગાવડાવો અને ફરી પાછા આપણે એ દાદાની વાતને બરાબર સમજતા જાઓ. એમાં જેમ જેમ સમજણ વધારે પાક્કી થઈ ગઈ તો વર્તન આપમેળે થવાનું છે. કોઈને શીખવાડવું પડે ખરું કે આ ઝેર ના પીશ, એવું આ દેવતાને ના અડીશ એવું શીખવાડવું પડે ને કહેવું પડે છે? તો કે ના. કેમ? તો કે એની સમજણ પાક્કી થઈ ગઈ છે કે દેવતાને અડીએ એટલે શું થાય, એનું શું પરિણામ આવે, બધું એને દેખાય છે. એ સમજણ એવું આ જ્ઞાનની સમજણ જેમ જેમ વધારે અંદર પાક્કી થતી જશે ને વર્તન આપમેળે આવશે. આપણે લાવવા પ્રયત્ન નહીં કરવાનો. મારાથી કેમ આ નથી થતું, મારાથી કેમ આ નથી થતું, એમાં કરવાનું નથી કશું. તમારે સમજવાનું છે. એટલે દાદા ભગવાન કહે સત્સંગમાં આવો તો તમારે સમજી લેવાનું, કરવાનું નહીં કશું. સમજવાનું જ. અહીંયા સમજવાનું એટલે શું? તો કે ડોક્ટરે જેમ કહ્યું હોય કે આ ફાંકી પાણીથી ફાંકી જવાની એટલે ફાંકી જવાની, બસ. તમારે કશું સમજવાનું આટલું જ કે મારે પાણી સાથે આને ફાંકી જવાની, બસ. પછી એની મેળે જ કામ કર્યા કરશે. એટલે જ્ઞાનીના શબ્દો આપણી સમજમાં ગયા ને પછી એની મેળે જ એ વર્તન ઉપર કામ લાગશે. એની મેળે જ. તો કે શું કામ કરે છે એ સમજણ? તો કે પહેલામાં પહેલું તો એ અણસમજણ વાળા વર્તનને પોતે અભિપ્રાય મુક્ત કરે છે કે મારો અભિપ્રાય નથી, હવે આ ખોટું છે, આ ના થવું જોઈએ. પહેલી સમજણ શું કામ કરે કે આ ના થવું જોઈએ, એવું ઓપિનિયન બદલાઈ જાય છે. પોતાની સમજણ કરતા જુદું વર્તન થાય ત્યારે તરત જ અંદર પેલો ઓપિનિયન આવીને ઉભો રહે, આવું ના કરવું જોઈએ, ના હોવું જોઈએ. એ પહેલામાં પહેલું પગથિયું. અને પછી જેમ જેમ સમજણ વધારે પાક્કી થતી ગઈ તો પેલું વર્તન થતા પહેલા જ બંધ થઈ જશે એની મેળે. એટલે એ આખું વર્તન કોણે બદલ્યું? તો કે પેલી સમજણે બદલ્યું. આપણે કરવાનું જ ગયા એમાં કશું. એટલે બહુ અદભુત વિજ્ઞાન છે. વિતરાગોનું વિજ્ઞાન એને જ કહેવાય કે જે સમજણની અંદર લાવે છે. બધું વર્તનની માથાકૂટમાં પડતું જ નથી. અદભુત પ્રમાણ વાતો. આ તો કઈ બોલવાનું ને બુદ્ધિના બખેડા ઉભા કરવા જેવી વાત છે, પણ એટલી અદભુત વાતો આજે તમે સમજાવી છે ને, એટલે મને એવું લાગે કે આ જે ના હોવું ઘટે, મેં તમને એકવાર આગળ બી એક પ્રશ્ન આમાં કરેલો કે આ ના હોવું ઘટે એટલું પણ આપણે અંદર થાય છે, એટલે આ શરૂઆત થઈ ગઈ આપણી. એ તમને અત્યારે સમજાયું એવું મને લાગે કે એટલે આ પહેલી શરૂઆત છે કે આ ના હોવું ઘટે. ના હોવું ઘટે એવું અંદર બોલનાર આવ્યું કોણ? તો કે અત્યાર સુધી તો કોઈ એવું પોતાના વર્તન વિશે, પોતાની સમજણ વિશે કોઈ એવું બોલતું નહોતું અંદર કે આ ખોટું છે એવું. તો આપણું જ વર્તન, આપણી જ અણસમજણને હવે અણસમજણ એવું કહેનાર અંદર કોણ આવ્યું? તો કે આ કોક બીજું એવું બેઠ્યું છે અંદર હવે કે જે તરત જ કહે છે કે આ ખોટું છે, આ બરાબર ના કર્યું એવું. એનો મતલબ છે કે અંદર કોઈક ત્રીજી વસ્તુ એવી ઊભી થઈ છે કે જે આપણને તરત જ બતાવે છે કે આ ના હોવું જોઈએ. અને એ જે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થઈ એ તો બહુ મોટું, દાદા કહે ને કે તમને આ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ એ જ આત્માની પ્રાપ્તિની મોટામાં મોટી નિશાની છે. નહીં તો અત્યાર સુધી કોઈની પોતાના વર્તન ઉપર આવો ઓપિનિયન આપે જ નહીં કે આ ના હોવું જોઈએ એવું. એને તો એવું જ લાગે આવું જ કરવું જોઈએ. વ્યવહારમાં ના કરીએ તો લોકો મૂર્ખા બનાવી જાય આપણને. એવું તો કઈ બધું હસબન્ડનું સાંભળી લેવાનું હોય કે છે?
તે એવું જ અંદર બતાવે. સાંભળે ખરા પણ બતાવે શું અંદર, શાનું સાંભળવાનું કે એમનું એ શું સમજે એવું બધું અંદર બતાવે. તો કે આ જે કસાયોના સામ્રાજ્યમાં લઈ જતા હતા એમાં લઈ જતા હતા એવું બતાવનારું હતું. એના બદલે હવે ઊંધું ભૂલ તરીકે સ્વીકારવાનું બતાવે છે કે ઓ ભૂલ કહેવાય આ તો. અને એવું ક્યારેય બને જ નહીં. આ તો બહુ મોટું આત્મજ્ઞાનની સૌથી મોટું બીજ પડ્યું. એટલે આ તમને દેખાય કે ઓહો આ વર્તન બરાબર નથી, આ ખોટું છે, આ ના થવું જોઈએ, આવું ના સાંભળે. આ બધું ખબર કેમ પડે? બહુ મોટી પોતાની એક કહેવાય ને કે અંતરાત્મ દશાની શરૂઆત થઈ કહેવાય. અને અંતરાત્મ દશા એ શરૂઆત થઈ એ તો બહુ મોટું આત્મજ્ઞાનની નિશાની છે. એનું વર્તન બહાર શું છે એને ભગવાનને કોઈ લેવા દેવા નથી. એની અંદરની દશા શું છે એ વર્તન વખતે એને પોતે ભૂલ તરીકે જુએ છે કે પોતે બરાબર માને છે કે ના આવું જ કરવું જોઈએ એવું માને છે. ત્યાં એની દશા, એની સમજણ, એનું જ્ઞાન ખબર પડે છે. સામાન્ય રીતે જ્ઞાનને આપણે વર્તન સ્વરૂપે જોવાની જે આદત છે એના લીધે આપણને મુશ્કેલી થયા કરે છે કે હજુ આ બરાબર સમજાયું નથી. ના સમજાયું હોય ને તો આ ઓપિનિયન બદલાય જ નહીં. હજુ કરવા જેવું છે, આ ઊંધું થયું હોય ને તો એવું જ કરવા જેવું છે. આ લોકો આ તો અંદર તરત કહે છે ના આ ખોટું છે, આવું નહીં કરવું જોઈએ. પસ્તાવો કરે છે અંદર. એકચ્યુઅલી આ પસ્તાવાની જે વાત થઈ ને એ બી આજે કંઈક નવો જ કોડથી સમજાય. આજે તમે જે બધી સમજાવી ને એમાં બહુ આમ એમ થયું, પહેલા એમ થયું કે આ પસ્તાવો આ શું પ્રતિક્રમણ, પણ આ કંઈક બહુ જુદા લેવલે આજે સમજાયું મને. મારી પાસે શબ્દો નથી એને સમજાવવાના, પણ જબરજસ્ત વિજ્ઞાન આજે તમે બહાર પાડ્યું. જે પસ્તાવો છે એ તો કહેવાય ને કે હૃદયપૂર્વકના પસ્તાવા. અને એ તો હૃદયપૂર્વકના પસ્તાવા એ તો પોતાને ચોખ્ખા કરનારા પસ્તાવા કહેવાય. તો આખી ફાઇલ નંબર 1 ને શુદ્ધ બનાવવાનો પસ્તાવો થયો આ એને. અને એ પસ્તાવો કરનાર અને આપણે જુદા પાછા એવી રીતે પસ્તાવા. નહીં તો કેટલા લોકો બહુ પસ્તાવામાં પડે ને તો ડિપ્રેશનમાં આવી જાય પાછા. આ તો પસ્તાવો કરનાર પસ્તાય ને પોતે જ્ઞાતા જાણનાર રહીને થાય. તો બહુ કહેવાય ને કે આ તો એટલી મોટી દશામાં આપણને મૂક્યા અને આપણને બધું અંદર થઈ રહ્યું છે આ બધું. પણ ઘણીવાર એને સમજતા વાર લાગે. કારણ કે અનાદિકાળનો આપણો જે અધ્યાસ છે આ ક્રમિક માર્ગની સમજણોનો, અને આજે પણ આપણે ઘણી બધી વાતોને જાણતા હોઈએ અને એ બધું નોલેજ આપણી બુદ્ધિની અંદર આવતું જાય છે ને એ આપણને આ વાસ્તવિક જ્ઞાન જોડે સેટ થવામાં મુશ્કેલી અનુભવાય છે. સાચી વાત છે અશોકભાઈ, કારણ કે આ ગેડ પડવી એ બહુ મહત્વની વસ્તુ છે. કારણ ગેડ પડવી જોઈએ અને ત્યારે જ પછી આપણને ખબર પડે કે આ અંદર તો 3 પેલા હું એકના બધી એક જ છે પણ બધું જુદી જુદી જગ્યાએ જયારે વર્તાય ત્યારે બહુ ઈઝીલી કામ થઈ જાય એવું લાગે એમ. નહીં તો ડિપ્રેસ કરી નાખે ઘણી વાર. પણ હવે આપણે છૂટવાની ભાવના છે અને આપણા દોષ દેખાય છે તો કદાચ ઘણો બધો ને આવી રાઈટ સમજ મળે ને એ બહુ જરૂરી છે. રાઈટ સમજ નહીં મળે ત્યાં સુધી ગેડ પડતી જ નથી. બહુ મોટી પ્રગતિ, બહુ મોટી અંતરાત્મ દશામાં મૂક્યા છે દાદા ભગવાનની. બહુ જ મોટી અદ્ભુત કૃપા કે આપણને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર એક બહુ મોટી સ્ટેજની અંદર આપણને મૂક્યા છે. હવે ફક્ત આપણા માટે એક જ વસ્તુ રહી કે આજ્ઞા ધર્મને આપણે જીવી જાણીએ. જેટલા શ્વાસ, જેટલું વર્તન, જેટલા વ્યવહારમાં આપણું આજ્ઞાપૂર્વકનો ઉપયોગ આપણો થતો જાય એટલું આ જ્ઞાનની પ્રગતિમાં બહુ ઝડપથી જતા જઈશું. કેટલા શબ્દો જાણ્યા, કેટલું સત્સંગ જાણ્યું, શું વાંચ્યું જાણ્યું, એ કથાની આમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આજ્ઞા ધર્મનો એટલો બધો ઇમ્પોર્ટન્સ છે. ઉપયોગમાં મૂકો એને. જાણવા માટેનું જ્ઞાન નથી, ઉપયોગમાં મૂકવા માટેનું જ્ઞાન છે. બરાબર છે. તમે રસોઈ બનાવો છો
તો એની અંદર તમે આનો ઉપયોગ કરો છો કે હું શુદ્ધાત્મા અને શિલ્પાબેન રસોઈ બનાવે છે હું જાણ્યા કરું છું નહીં, તો એ જે ઉપયોગ રાખ્યો હોય એને દાદા ભગવાન જ્ઞાન કહે છે. તમે જાણ્યું નહીં, તમે કોઈ પણ કામ કરતા હો, તમે કોઈની પણ સાથે હો, નોકરી ધંધો કરતા હોય, ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગમે ત્યાં વ્યક્તિ સાથે હો, ત્યાં તમે આ શુદ્ધાત્મા જોવાનો ઉપયોગ, વ્યવસ્થિતને સમજવાનો ઉપયોગ, આ ઉપયોગ મૂક્યો એ બહુ મોટો પુરુષાર્થ છે. તમે કેટલું જાણ્યું છે એ પુરુષાર્થ નથી, એ તો જાણનારા તો બધા બહુ લોકો છે. અને એ તો એ કહેતા ને કે કેટલાય લોકો એવા આવશે મોડે થઈ જશે, આ બધી આત્તવાણીઓ મોડે થઈ કરી નાખશે. જેમ પ્રોફેસર હોય તો એને તો એને ક્લાસ લેવાના છે તો બધું કરવું પડે ને એને તો. એ તો આ બિઝનેસ માસ્ટરનું ભણાવતા હોય બિઝનેસ, એને તો બધું બહુ આવડતું હોય પણ કમાતા કેટલા હોય, એને જ્ઞાન બહુ હોય એવું બધું શીખવાડવાનું. પણ આપણે જોઈએ તો 25,000 કમાતા હોય એ જ કમાતા હોય, બીજાને કરોડપતિનું જ્ઞાનનું શીખવાડે. ખ્યાલ આવે છે? એટલે આ શાબ્દિક જ્ઞાન એ વસ્તુ અલગ છે, અને આ જે જ્ઞાનીનું જે જ્ઞાન છે એને આપણે કેટલી કમાણી કરીએ છીએ એમાં વાપર્યું ત્યારે જ ખરું કામ લાગશે. એટલે શું એવું કહેવાય કે આપણે કોઈની પ્રભાવનામાં આવીએ, ધારો કે આપણે આવીએ જ છીએ કારણ કે બહુ બધી જગ્યાએ જ્ઞાન પીરસાતું હોય, આપણે પ્રભાવનામાં આવી જઈએ પછી આપણે દોષ દેખાય તો પછી ત્યાં આપણે આજ્ઞા ગોઠવીએ કે ભાઈ ઓકે આ રિલેટિવ છે જેનું કોઈ મહત્વ નથી, એમ આપણે રિયલમાં એ ભગવાન જુઓ અને આપણે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે એટલે આમાં પડવા જેવું નથી, અને પછી આપણે આપણી ફાઇલનો જ નિકાલ કરીએ છીએ સંભાવે કે ભાઈ તું આમાં પડ નહીં. આપણે એને મહાન જોવામાં આપણે તપાસ કરી નહીં તો આપણી ભૂલ નહીં તો. હા, એટલે આપણી સમજણ બી કેટલી હોય ને, એટલે આપણી સમજણ ક્યાં સમજણ બધી હોય છે, સમજણ બધી હોય છે, પણ પોતાના માન કસાયના લીધે સમજણ આવરી જાય છે. બરાબર. હા, એવું ખબર પડી. મૂળ પોતાને માન જોઈતું હોય ત્યાં પેલું સર્ટિફિકેટ એની મેળે મહાનનું આવી જાય છે. એટલે કોઈની ભૂલ નથી, આપણી જ ભૂલ છે, આપણું માન કસાય છે, આપણો જ માન કસાય સાચી ઓળખાણ થવા દેતો નથી, અને ઓળખાણ થતી હોય ને તો એ બંધ કરી દે છે. માન નામનો કસાય બધું કામ કર્યા કરે છે. એટલે સામે કોઈ દોષિત છે જ નહીં, આપણું જ માન. આપણે જ જાણ્યા વગર સમજ્યા વગર સર્ટિફિકેટ આપીએ અને પછી દેખાય તારે પાછા કહીએ કે આવું છે ને તેવું છે. પણ ત્યાં 5 આજ્ઞા આ રીતે ગોઠવવાની છે ને અશોકભાઈ, આ રીતે જ ને. જો આપણને આ આજ્ઞાની સમજણ પડશે ને તો નિરાલંબ દશા બાજુ જઈશું. આ તો અવલંબિત, આના અવલંબિત, કાલે આના અવલંબિત, આના અવલંબિત. અરે આજ્ઞાધીન થતા થતા આજ્ઞાના અવલંબિત બનો. આપણે આજ્ઞા એટલી સરસ છે, તમે એના અવલંબિત થશો. દાદા ભગવાન એટલે સુધી કહેતા કે આજ્ઞાના અવલંબિત થયેલો હોય ને તો એ મને મારી પાસે ના આવે ને તોય ચાલે, એને એવું થાય કે દાદા પાસે આવે ને જવું. એટલું બધું આજ્ઞાની અંદર અમે મૂકેલું છે. એટલે તેમણે કહેવું પડ્યું કે મારી આજ્ઞા એ જ અમારું પ્રત્યક્ષ હાજરી છે. અમારી આજ્ઞાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ. આખા વિતરાગોના દરેક તીર્થંકરોના માર્ગનું સૌથી મોટું રહસ્ય એ આજ્ઞાનું રહસ્ય છે. તીર્થંકરોનું રહસ્ય નથી, જ્ઞાનીઓનું રહસ્ય નથી, આજ્ઞાનું રહસ્ય છે. આજ્ઞાધીનપણે જ્યાં રહ્યા એટલા કામ થઈ ગયા. એમાં જ્ઞાની મળ્યા, જ્ઞાન મળ્યું એટલે કામ થઈ ગયું એવું નહીં, આજ્ઞાધીન રહ્યા એનું કામ થઈ ગયું. ત્યાં મહાવીરની પાસે મહાવીરના આજ્ઞાધીન રહ્યા, કામ થઈ ગયું. મહાવીર જોડે છો ને 25 વર્ષ રહ્યા હોય, એ કામ ના થાય. બરાબર. એટલે આજ્ઞા એટલે પર્સન્ટેજ આપ્યા ને કે આટલી આટલી થવી જોઈએ, એટલે આજ્ઞાનું જ મહત્વ, બહુ મોટું આજ્ઞાનું મહત્વ છે. બહુ સારું. એટલે જ આખો વિતરાગનો માર્ગ 24 તીર્થંકરોના માર્ગનું એક જ સિદ્ધાંત, આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ,
બધા તીર્થંકરોનો આ એક જ ધર્મ છે, બધા જ્ઞાનીઓનો આ એક જ મત છે, એમાં કોઈનું જુદાઈ નથી એમાં કે આ જ્ઞાનીની અંદર જુદું છે આ જ્ઞાની, એવું હોય જ નહીં. બધા જ્ઞાનીઓનો એક જ મત, આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ.